અમે પહોંચી ગયા છીએ સાયન્સ સિટી, નહેરુ સાયન્સ સિટી. અને દેવરાજભાઈ મારી વાટ જોઈ રહ્યા છે, કારણ કે હું બેગ મૂકવા ગયો તો અંદર. અહીં બેગ અલાઉડ નથી. દેવરાજભાઈ જાય છે. હા જો 3D સાયન્સ શોમાં જવાનું છે આપણે. આપણે જો આ શો છે ત્યાં આવી ગયા છીએ. જો જેને હૃદયનો પ્રોબ્લેમ હોય, જેને હાઈ બ્લડ પ્રેશર હોય, જેને પ્રેગ્નેન્ટ હોય, એ લોકો આમાં નો ટ્રાય મારે. અને આવી રીતના બેસાડ છે. અને જો સામે કે જો એ લોકો જો ઉતારવા દે ને, જો અહીં આવી રીતના બેહાડે અને પછી ચશ્મા પહેરાવે. પછી જો નીચે હાલતી એવું લાગે, ભૂકા કાઢે. મને મજા ન આવે પણ બે જાય. હાલો આપેલા છે પૈસા તો હું. દેવરાજભાઈ કેમ અહીં જોઈ શકો છો, આ 11D છે જો આખે આખું ફરે. અને આમાં આપણે જો અહીં કેમેરામાં દેખાય કે ભાઈ અંદર બધું દેખાતું એવું. ચકલી, સસલા, મગર ને બધું, અજગર ને બધું સામે સામે આવતું હોય. જો અહીં ટ્રેન હાલતી એવું લાગે. અને જો આ 3D 11D છે, 3D ની જો આખું હલે. જો ફીલ આવે ટૂંકમાં અંદરથી એવું છે. मेरे को याद 11D मुझे पसंद नहीं आता है यार. वो मगज की पथारी फर के रख देता है. गुजराती में मगज ની પથારી ફેરવી નાખે યાર. મને મજા ન આવે. દેવરાજભાઈ બહુ મોજ કરી કેમ મુખ્ય બાકી. અને જો હવે આપણે સાયન્સ સિટીનો બીજું બધી વસ્તુ છે, હું તમને બતાવીશ. શું છે જો અહીં તમે જોઈ શકો છો કે જો આ એન્જિન કઈ રીતના ચાલુ થાય છે ને એ બધું આમાં બતાવે. પ્લેન કઈ રીતના ચાલે ને કઈ રીતના એનું પાજુનું પાખડું ચાલે ને એ બધું તમને જોવા મળે છે. આ પાખડા આ તે આ લગભગ ટર્બાઇન લાગે. વાઇન ટનલ આ ટનલનું છે. અને આ પણ કંઈક છે. અને આ જુઓ તમે, નાનો એવડો પ્લાન છે, એરપોર્ટનો પ્લાન છે. જો બહુ જ મસ્ત દેખાય છે. કાંઈ વાંધો નહીં. હાલો આપણે આ પ્લેન છે. કઈ રીતના પ્લેન આમાં બેસવાનું, કઈ રીતના સીટિંગ હોય છે, કઈ રીતના આખું પ્લેન હોય છે, એનું એક નાનું મોડલ છે. અને દોસ્તો અમે કાલ પણ હું કહી દઉં તમને, અમે કાલે જ જવાના છીએ પ્લેનમાં મુંબઈ ટુ ગોવા. તો આવું જ પ્લેન છે. એર એશિયાનું પ્લેન મેં બુક કરેલું છે. GRD ટાટા, રતન ટાટાનું. આપણે આ જો તમે રતન ટાટાનું ઓલું છે, જો રતન ટાટાનો ફોટો. GRD ટાટા એર ઇન્ડિયાના માલિક. પહેલાં એર ઇન્ડિયા પાછી આ વેચી નાખી, અત્યારે અહીંયા આપી દીધી. એર ઇન્ડિયા વેચી નાખી, એર ઇન્ડિયા પાછી લઈ લીધી હોતાને. પહેલાં ગવર્મેન્ટને આપી, પછી પાછી લઈ લીધી. જુઓ આ પણ જુઓ. ઓ આ ઓરિજિનલ. આ બધું પ્લેનનું જ છે. આ એરિયા અમારા વિક્રમ સારાભાઈ, અને આ અમારા ગુજરાતના વિક્રમ સારાભાઈ. આ એરિયા જોઈ લો તમે. એનું મોટું જોઈને આપણે ખબર પડી જાય કે ગુજરાતના છે. અને એમને જ બધું તમે કહો ને, ઈસરોનું શરૂઆત જ એમને કરી. ઈસરોની શરૂઆત કરનાર જવાહરલાલ નહેરુ પણ કહેવાવાળા કે ભાઈ કરો. અને અમારું પેલું જે યાન ઉડાડવાનું હતું ને, જો આવી રીતના અમે લઈને જતા હતા યાર. ભારતનો એક સમય આવો હતો. અને અત્યારે ભારત વિશ્વને પોતાનું યાન ચડાવે. અને એસએલવી આપણા જે લોન્ચિંગ વ્હીકલ કહેવાય. અને જો આ વ્હીકલ આપણું અત્યારે ભારતમાં બહુ ડેવલપ છે ભારત. અને જો આ લોન્ચ વ્હીકલ આ અમારું જો પહેલી જ વાર લઈને આવી રીતના ગયા હતા. જે આપણું આર્યભટ્ટ જે લોન્ચ કરવાનું હતું ને પહેલું. અને આ ક્યાંથી આપણા શ્રીહરિકોટા આંધ્રપ્રદેશમાં આવેલું છે. આંધ્રપ્રદેશ તમિલનાડુની બાજુમાં આવેલું છે શ્રીહરિકોટા. ત્યાંથી આપણું લોન્ચિંગ વ્હીકલ આવ્યું GSLV. બહુ મહાકાય. જેટલું વજન ઉપાડીને જવું ને એટલું કાંઈક 200-300 ટન, મને બહુ પાકી નથી ખબર પણ 200-300 ટન ઉપરનું વજન ઉપાડીને આ જઈ શકે છે. અને અવકાશમાં આપણી સેટેલાઇટને લોન્ચ કરી શકે છે. આ એનાથી નાનું PSLV. આ આપણો ટૂંકમાં એક હીરો કહેવાય. સારામાં સારો હીરો છે. આ તમે સૌથી વધારે યુઝ કરી છે ભારતવાળા, જે આપણને ખબર છે. અને આ સેટેલાઇટ જો નાની સેટેલાઇટ છે. આ બ્રહ્માંડમાં સેટેલાઇટ મૂક્યું હોય ને એનું બધું એક ડેમો છે દોસ્તો. જો બાકી ઓરિજિનલ લાગે, બહુ મસ્ત છે. સેટેલાઇટનું બધું મૂકેલું હોય ને, ગજબ. વાહ ક્યાં બાત હે. ઓ દોસ્તો આ જો આ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ લાગે. કેવડું મોટું આ સેટેલાઇટનું ઓલું નાનું વાહનનું ઓલું લાગે. બહુ મોટું છે પણ યાર. શું છે? એરક્રાફ્ટનું ઓલા જે પાખિયાનું સાઈડના હોય ને એરક્રાફ્ટ, એને પાખિયા કહેવાય. આ જો એના મોડલ જો કેમ બાકી જોરદાર છે. સિંગાપોર એરલાઇન્સને મસ્ત દોસ્તો. બાકી તો મજા એટલે આવે કે એસી ભૂકા કાઢી એવું છે અહીં. મોજ રોજ અહીં પંખ સીડી જોઈ લો. બીજું કંઈ છે આમાં? ટાયર. ઓ એરોપ્લેનનું ટાયર આવડું મોટું, મારી જેવડું ટાયર દોસ્તો. થાઈલેન્ડ લખેલું છે. થાઈલેન્ડનું ટાયર, એરોપ્લેનનું ટાયર. બઢિયા.
આપણે જેવડું ટાયર છે પણ આને કંઈ થાય નહીં. આ નાના પ્લેનનું ટાયર છે અને સામે શું છે કંઈ ખબર નથી. હું ઉપર જઈ જો અહીં કલ્પના ચાવલા અને અહીંથી બધા આ ટૂંકમાં એરો સ્પેસનું અંતરિક્ષનું જ બધું છે આમાં ટૂંકમાં. બીજું જો સેટેલાઇટની કઈ રીતના લોન્ચિંગ વ્હીકલ છે ને કઈ રીતના ભારત આગળ ઈસરો અમારું ગુજરાતનું આવી ગયું દોસ્તો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો અમદાવાદમાં પણ છે. ગુજરાતની શાન કલ્પના ચાવલા છે જેનું પાછા આવતા હતા ને દુર્ઘટનામાં મોત થઈ ગયું. અને સુનિતા વિલિયમ જે અંતરિક્ષમાં જનાર પહેલા ભારતીય. કલ્પના ચાવલા પણ ભારતીય જ છે. તો આ બધું છે. અમે અમારો ભાઈબંધ બોલાવી લીધા છે. હાલો અમે જાય. પહેલી સિંધુ ખીણ સભ્યતાની પહેલી જે નૃત્ય કરતી જે સ્ત્રીનું પેલું ઓલું છે ને એ આ છે. આ અમારા ધોળાવીરા ગુજરાતમાં આવેલું જે સ્થળ છે ને એ હેરિટેજ ટેકનોલોજી. આને આપણો સિંધુ ખીણનું જે પૈસા હતા ને એનીમાંથી મુદ્રા છે. બધું મેં જોયેલું છે દોસ્તો, એટલે મને આમાંથી ખબર પડે ક્યાં છે. આ પોટરી છે. જો આ બધા ટેરાકોટાથી બનેલું, એટલે કે પાકી ઈંટું ન આવે ટેરાકોટા એને કહેવાય કે પાકી ઈંટુનું બનેલું હોય ને એને, તો એ વસ્તુ બનેલી છે. આ બધા જે ઇક્વિપમેન્ટ જે અમારા રાજા રજવાડા જે વાપરતા હતા ને મારવા બીજાને, બીજું તો હતું એ સમયમાં મારા મારી. ના અત્યારે એવું કંઈ નથી, મારા મારી રેડી છે. આ બધા ટ્રેડિશનલ છે. બધું સમજાવવા જઈશ તો દોસ્તો બહુ મોડું થઈ જાય. બધા એના વિશે લખેલું છે. જો કોમ્પ્યુટરાઇઝ છે, કંઈ ટીક તો થતું નથી, કોમ્પ્યુટર છે પણ. અને આ આપણા આદિમાનવ આપણા બધાના પૂર્વજ હશે એવું લાગે. એટલે આ તો એક આર્ટિફિશિયલ બનાવેલું છે પણ આવી રીતના પૂર્વજમાંથી નીકળ્યા છે એમ બધા માને છે. ને હવે હકીકતે સાચું છે. આપણા ફાર્મર, આની સિવાય દેશ ન ચાલે. ભારત દેશ ફાર્મર તો શક્તિ છે મોટી. 50% ભારતની 55% વસ્તી ફાર્મિંગ માટે એટલે કે ખેતી માટે ડિપેન્ડન્ટ છે. આ આપણા કુંભાર સંસ્કૃતિ એટલે કે સિંધુ ખીણની સભ્યતા. હડપ્પા એટલે કે એનું હડપ્પા મોટું સિટી છે એના માટે આ હડપ્પા નામે ઓળખાય છે. પણ આ સિંધુ ખીણની સભ્યતા મીન્સ કે સિંધુ ખીણની જે ડેવલપ થયું ને કઈ રીતના બધું હતું એનું, જો એને પછી આર્ટિફિશિયલ બનાવ્યું હોતું નથી કે આવું હતું. એટલે થોડા પ્રૂફ મળતા રહે એ રીતના પછી બનાવતા જાય. આ એનું રિયલ છે. મોહેન્જો દડો હશે આઈ થિંક આ મોહેન્જો દડો હશે, કારણ કે એ સિંધુ જે નદી આવી ને એમાં ડૂબી ગયો. આ એરિયા જો પહેલાં આ પણ છે એમાંથી જ મળેલું છે. આ બધું એ જ છે. એશિયન્ટ ટાઈમનું બધી વસ્તુ છે. કઈ રીતના બનાવેલું હતું, કઈ રીતના બધી માળખાકીય વસ્તુ હતી, બહુ મસ્ત છે. આ કઈ રીતના આ શું છે, કઈ રીતના હા આ નીચે ફરતું હશે. કોણ ચા પીતું છે, પાણી પીતું છે. બહુ મોટી કેટલી છે પણ કેટલી છે શું છે કંઈ ખબર ન પડતી. અને આમાં પણ પાણીની ડ્રિલિંગની સુવિધા છે આઈ થિંક. આ એવું જ કંઈક લાગે. વારાફરતી નીચે જો ખાવા પીવાનું બની રહ્યું છે. આવી જાઓ ખાવા પીવા. અને આ બધું શું છે આયુર્વેદિક. આ અમારું ભારતનું આયુર્વેદિક કંઈક જબરું હતું, કારણ કે આપણી પાસે જ બધા પેટર્ન લઈ ગયા. અમેરિકાવાળા કે અમે બનાવ્યું શોધ કરી. એટલે ભાઈ અમે પહેલાં કરી નાખેલી શોધ છે બધી આયુર્વેદિક અમારા પહેલેથી. અને અમારા જીરા અને અમારા મરી મસાલા આખો વિશ્વ ખાય છે. એના કારણે તો અંગ્રેજો અહીંયા આવ્યા હતા. એના કારણે તો હમણાં ભારતવાળાને લૂંટી ગયા. આના કારણે યાદ રાખજો, મરી મસાલાના કારણે. કારણ કે વિશ્વમાં ક્યાંય નથી થતા એવા મરી મસાલા આપણા ભારતમાં થાય છે. તો આપણા માટે એક ગર્વની વાત કહેવાય. પણ લૂંટી ગયા એ અલગ વસ્તુ છે. અને જો બધા ઇક્વિપમેન્ટ સાચવાળા કઈ રીતના બનાવે અને કઈ રીતના જો આખું ઓપરેશન, કાનનું ઓપરેશન ચાલુ છે. મારે કાનનું કરાવવું પડે એમ છે, કારણ કે મને સંભળાતું ઓછું થઈ ગયું છે. અહીં નાકનું ઓપરેશન કર્યું. નાકનું કાનમાં આવે કે હેન્સફ્રી પહેરીને થોડો પ્રોબ્લેમ થઈ ગયો. બાકી કાંઈ નથી. બાકી નાની એવડી તોપ છે, ચાલુ નથી પણ તોપ ગોળો લાકડાની છે. આ ન હાલે, વળી જાય તોપ. અને હાથી દેવરાજભાઈ કે હાથી વારે ફોટો પાડ. હાથી જીવતો નથી દેવરાજ, વારે નથી લઈ જાવ, અહીં રાખવાનું છે, ટેન્શન ના લ્યો. આ ઓલ ઉપર નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા છે, વચ્ચે વેસ્ટ ઇન્ડિઝ દેશ છે, આફ્રિકા છે, આ આપણું ભારત. જો અહીં રહ્યું આપણું ભારત છે. આ અરેબિયન કન્ટ્રી છે, ગલ્ફ કન્ટ્રી છે. ઉપર એ આખો રશિયા દેશ છે. નીચે આ એશિયા આખું એશિયા છે. આ ઓસ્ટ્રેલિયા નાનું એવડું. જો અહીંથી ઉપડો હતા ભાઈ. ક્યાં કઈ રીતના આપણે અહીંયા આવ્યા ને બધા કઈ રીતના ઓલું કર્યું ને. જો ક્યાં બ્રિટિશ સામ્રાજ્ય છે. જો ત્યાં બ્રિટન નામનું ગ્રેટ બ્રિટન દેશ છે, એટલે કે યુનાઇટેડ કિંગડમ. અત્યારે 4 નાના સ્ટેટ બનીને એક દેશ બને છે ગ્રેટ બ્રિટન. ત્યાંથી જો ક્યાંથી ક્યાં આવ્યો ને ક્યાંથી ક્યાં આવ્યો. આમ જો ભૂકા કાઢ્યા આખા દેશમાં રાટા મારી લીધા ભાઈ. કાંઈ વાંધો ના બોલે. હવે એને વયા તો ગયા ને પાછા વાંધો. આ આપણા જો ડીએનએ છે દોસ્તો. 30-40 હજાર જીન જોડાઈને એક ડીએનએ બને. આપણું ડીએનએ છે. ડીએનએ ઉપરથી બાળકને કોઈને ખબર ન હોય ને કે આ ભાઈ કોનો છોકરો છે, તે જાણવું હોય તો ડીએનએ ચેક કરો. આ બાકી આ થોડું સાયન્ટિફિક છે. આ પણ છે. આ બધું એક અલગ વસ્તુ જોડીને બનાવ્યું છે. આ શું છે, કઈ રીતના ઇવોલ્યુશન થયું પણ મારી પાસે સમય નથી. મારી પાસે બધું મને ખબર તો છે કે આપણો આખું કંકાલ છે. શરીરના ત્રીજા ભાગના હાડકા પગમાં આવેલા હોય છે. 2 પગમાં 60 જેવા હાડકા પગમાં હોય છે. ખોપડીના હાડકા બધા મને ખબર છે કેટલા હોય. ટોટલ 270 હોય નાનો બાળક હોય ને, અને મોટો હોય ને 206 હાડકા પુખ્ત વયે. અને બીજા અહીંયા હાડકા છે. આ હાસા છે, ખોટા છે, પ્લાસ્ટિક ખબર નથી પડતી. અને આ ખોપડીયું છે. અલગ માણસની અલગ ખોપડી. સાચી છે ખોટી છે કેમ લાગે? આ તો રાક્ષસની લાગે મને તો.
આ તો માણસ લાગે આમાંથી આપણે કઈ જાતિમાં આવી છે કઈ ખબર પડે કઈ ખોપડીમાં આવી છે મારી કોઈ નથી છૂટ હતી વાંદરની खोपड़ी जो और कम बने हैं इसमें से रिवोल्यूशन होके फिर इसमें आए फिर मारने लगे पहले कुछ नहीं ऐसे बंदर की तरह फल फूल खाते थे सब फिर यहाँ आए मारने लगे और फिर ये खाने लगे फिर चलते चलते कुछ है नहीं आगे देवराज भाई का नવું ભાળી ગયા છે આ એરફોર્સને લગતી આપણે ઇન્ડિયન એરફોર્સ છે ને બધી જ માહિતી અહીંયા આપેલી છે અત્યારે એરફોર્સ એ આપણે બહુ તગડી છે ભારતની લગભગ 3જા નંબરની એરફોર્સ આપણી પાસે છે વિશ્વની એટલે આપણી પાસે લડાકુ પ્લેન વિમાન ને બધું જ આપણી પાસે છે લડાકુ પ્લેન છે વિમાન છે આ મોટું હેલિકોપ્ટર આ ઘણું વજન ઉપાડે કે મને ખબર છે આ બધા પ્લેન આ બધા વિમાન છે આ ભારત પાસે છે એનું પ્રદર્શન છે દોસ્તો કે આ ભારત પાસે બધું છે આ એમનો મૂક્યું નથી દીધું અહીં તમે એમનો સમજતા કે મૂકી દીધું અહીં પ્લેન હાંકવું હોય તો અહીં બેસી જાઓ ખાલી નોર્મલ હાંકવા મળે બાકી કંઈ હાસું તો ન મળે એ તો ભાઈ એના માટે ટ્રેનિંગ લેવી પડે એના માટે એરફોર્સ જોઈન કરવી પડે ઇન્ડિયન એરફોર્સ તો મળે ને બાકી અહીંયા અમારા દેવરાજભાઈ ઊભા રહે હમણાં કેવા લાગે અહીં અમારા દેવરાજભાઈ જો ઇન્ડિયન એરફોર્સમાં સીધા પાયલોટ બની ગયા છે એ વિંગ કમાન્ડ અભિનંદન અભિનંદન હ્યુમન બોડી કામ કરે છે અને અહીંયા હું ભર્યું જો એક પાર્ટી કરે છે પછી અહીં પાર્ટી કરે એટલે કે બધી વસ્તુ મગજનું સેટિંગ કરે એટલે લોકો મસ્ત છે બાકી મને કેમ અહીં આપણા મ્યુકસ મેમ્બ્રેન હોય અહીં મ્યુકસ મેમ્બ્રેન હોય એનું આતડું હોય આમાંથી અહીં ખાવાનું જાય અહીં કોલોન ને બીજી અલગ અલગ પ્રક્રિયા છે આ આપણું સ્ટમક છે અહીં બધું ખરેખર આપણું આવું છે આ બધા રૂપ કહેતા હોય ને કે ધોળા કેટલા અને કાળા કેટલા આ આપણું ઓરિજિનલ રૂપ છે જોઈ લો આજ આમાં હાથરા આમાં રામ રામ તો કરાય નહીં કારણ કે કોઈ ગાડા હવળે હળી થઈ જાય આપણે કંઈ કરવાનું થતું નથી શેક હેન્ડ વિથ મી કાંઈ નહીં દેવરાજભાઈ કાંક કરવા ગયા છે મસલ પાવર ટેસ્ટિંગ कर रहे हैं और मसल पावर टेस्टिंग करे છે કેટલું મસલ પાવર છે એનું 25 કિલો 30 કિલો તો 26 કિલો ખરેખર મસલ પાવર 26 કિલો થયો મારો કેટલો થાય भाई तुम्हारा 20 देवराज जी तो नहीं था वापस से ये ऐसा कैसे लगता है नीचे ठीक हारित मारवान जी हल मार अल्लाह तौबा अकबर तो एक साथ मारना है वो अरे मसल पावर चेक करते हैं हमारे देवराज भाई बहुत मजबूत है जोगिंग जोगिंग टाइम देवराज भाई तो आज कसरत में लगी गया है जो मस्ती जो ले मस्त कर दी લ્યો ભાંગીને મૂકો આ મોટું હૃદય ઓહો આવડું તો કોણ હોય છે મોટું હૃદય આવડું બધું હૃદય કોણ હોય છે આ તો રાવણનું લાગે રાવણની કુંભકર્ણ ઘટોત્કચનું છે એનું કાઢીને પણ આ તો લાકડાનું છે આ તો લોખંડનું છે આ તો સિમેન્ટનું છે સિમેન્ટનું થોડું ઘટોત્કચનું હોય આપણે અંદર જાય હૃદય એની અંદર શું કહેવા માંગે એલા હૃદયમાં તો ધબાકા ધબી થાય છે જો ધબકારા થાય છે મને તો બીક લાગી ઘડીક તો હું કહું આ શું છે જો ધબાધબી થાય હૃદયમાં ભાઈ આમાં આમાં કાંઈ નથી થતું ધબાધબી થાય અંદર તો આ આપણી ડીએનએ હા બસ ઉડાવી દીધા બધું જોડાવી ને અને છેલ્લે બસ કોરોના થઈ ગયું શું છે વેન્ટિલેટર કૃત્રિમ શરીર કૃત્રિમ શ્વસન યંત્ર એટલે કે આ વેન્ટિલેટર છે વેન્ટિલેટર આપણે ઓક્સિજનમાં કામ એવું ને એના માટે એવું જોઈને શું કરવું તો કોરોનાની યાદ આવે એવું જોઈને તો આપણે કાંઈક થાય એટલે બહુ મોટું છે આ તો હાલો દેવરાજ દોસ્તો આમાં સાયન્સ સિટીમાં 2 દી ઘટે એમ છે કારણ કે આમાં બધું બહુ મોટું છે યાર ભારતીય ભાષિક વિવિધતા ઓકે ભાષિક કઈ કઈ ભાષા ભારતમાં બોલાય એવું કાંઈક હશે આમાં નવીન હા રેડી ભારતની વિવિધતા બોલો દોસ્તો બધા અમારે ગુજરાતી આ એરિયા આપણે ગુજરાતી લોકો જોવો દાંડિયા રાસ પ્રખ્યાત બાકી રાજસ્થાની છે પછી પંજાબી છે પછી જમ્મુ કાશ્મીરી છે હરિયાણાના છે ઉત્તર પ્રદેશના છે સિક્કિમના છે આસામના છે મણિપુરના છે વેસ્ટ બંગાળના છે ઓડિશાના છે આંધ્રપ્રદેશના છે મહારાષ્ટ્રના છે કર્ણાટકના છે તમિલનાડુના છે કેરલાના છે આ વિવિધતામાં એકતા એ આપણું ભારત મોજે મોજ રોજે રોજ ચાલો બસ આ શું ધબાધબી થાય છે આ આપણું એ આખું વર્લ્ડ આ લિપિ છે દેવનાગરી લિપિ પહેલી જ વાર ભાષાની જે શોધખોળ થઈ હતી ત્યારે આ લિપિ સંસ્કૃતની જે દેવનાગરી લિપિ આ આપણે દેવરાજભાઈ શું છે તમારે ત્યાં
ચાદર બાદર લેવાની ઈચ્છા છે પણ આ હેરિટેજ છે, અહીં ચાદર તમને આપશે નહીં. પતંજલિ. ઓહ વાહે ઓલો ટ્રકનો ખટારો ઓલો હોય ને વાહે મૂકી દીધું, જો એનું પડ્યું. લોકોને આવી જોવું ગમે કારણ કે ભાઈ લોકો ન જોયું. હા રે જો અમારી જૂની નોટું 100 રૂપિયા, આ તો ચાલુ છે હજી. આ રહી જૂની 10ની નોટ અમારી પાસે પડી હો, કાળી કેટલી છે? 200ની નોટ તો નવી જ છે. 100 રૂપિયા નોટ, બીજું તો કંઈ છે નહીં. શું છે? કાગળ નિર્મિત આ બધું બનાવે છે, કાગળ નિર્મિતા વિશે સોલાઈન આ બધું પિક્ચર જે બહુ વાયલું હોય ને એ માટે. ઓફ મૂન બધું क्या इसमें कुछ नया आया है दोस्तों? क्या है? ओ देवराज भाई કેમ છો? મજામાં? જોવો લ્યો कितने दिखाई दे रहे हैं इसमें? ઓહ આ તો આપણું દેખાય. હાલો ભાઈ હાલો, અમે આ બધું આપણા પ્રદર્શન થવા મળ્યા. અહીં બીજું કંઈ છે નહીં નવીનમાં. ગરમી બહુ છે, બીજું તો શું કામ. આપણું પ્રદર્શન છે. અહીં શું છે? ઝાડો દેખાય છે કેવો દેખાય? જો દેવરાજ જો કેવો દેખાય. આ રેડી છે આપણું ભાઈ, આ બોડી ફિટ છે. પછી એથી થોડું ઝાડ પાતળું થવું હોય તો જાડો થઈ ગયો, પાતળું થવું જ છે. કસરત બસરત કરશું. અત્યારે જો દેવરાજભાઈ જો શું કરે છે. હા હા એ ગરમી બહુ છે યાર. હાલો હવે કઈ નવીનમાં છે ભાઈ? આ તો સાચો કૂવો લાગે. તો સાચો કૂવો છે ભાઈ, મને એમ કે ખોટો છે. ભૂલ ભૂલૈયામાં જાતે હે. દેવરાજ ઉભો રહેજો. તો ભૂલ ભૂલૈયામાં આવી તો ગયા છે. મારે રહેજે આમાં ટીમ તો મારે રહેજે. આવો એટલે એકનો એક જ છે આ તો. હવે આવી તો ગયા છીએ પણ હવે આમાં જોઈએ છીએ ક્યાંથી આમ જાય છે. હાલે લામ નીકળી જાવ ક્યાંક. જો દોસ્તો ભૂલૈયામાં આવી ગયા છે પણ હવે નીકળી ગયા. મને એવું લાગતું હતું કે નહીં નીકળી. ક્યાંથી ક્યાં? જો દોસ્તો ઓલા ફેરી નો અંદર ઓલું થાય ને, જોઈજો. જો આ દેવરાજભાઈ અંદર ગયા છે. શું છે કઈ નહીં. તો દોસ્તો આવું કંઈક છે અલગ જ પ્રકારનું. મોજે મોજ રોજે રોજ મસ્ત મસ્ત. ઓલા બંધ નો થઈ જાય એમ. જો બી જાય થોડાક ડબલ સાઈડ, આમાં 4 સાઈડનો વ્યૂ આવે. મસ્ત આવું બાકી. હાલો હવે આપણે બારે જાશું પાછા દેવરાજભાઈ. હાલો આ સીડી છે. બાકી અહીં શું છે કાંઈ છે નવીનમાં? આમાં કાંઈ છે નહીં, એવું ને એવું જ છે. રિફ્રેશ સ્ટોર એવું ને એવું છે. આમાં શું છે કાંઈ છે? તો દોસ્તો તમે જોઈ શકો છો દેવરાજભાઈ કેટલા દેવરાજભાઈ થઈ ગયા. હા હાલ જોવો ફરતે આમે લેવાનું છે. આખે આખું આવી ગયું બધું આવી ગયું. બીજું તો ઠીક દેવરાજભાઈ. ચાલો તમને આમાં કાંઈ નથી દેખાતું ને? આમાં મારું મોઢું દેખાય ને જોઈજો. અમે તમને ટનલ બતાવું. સમજો મસ્ત. અહીંયા જોજો, અહીંયા કાંઈ નથી દેખાતું ને? ટનલ બતાવું. ક્યાં ગયું? ઠેરી જો. અને રિયાલિટીમાં તો બહુ મસ્ત દેખાય છે ટનલ. ખરેખર પૃથ્વી ક્યાંનું બનેલું છે જો. કોર નીચેનું એ કોર છે, એની ઉપર મેન્ટલ હોય, એની ઉપર ક્રશ હોય. આ ઉપલું છે ને એ ઘન છે, આ નીચે વચ્ચેનું છે ને એ પ્રવાહી છે, પાછું નીચે ઘન છે. 3 રીતે આપણું પૃથ્વી બનેલું. સકલકા બુંબુમાં જે છોકરા કરે ને, જો આમ આંગળી રાખવાની. અહીં જો નાના છોકરાની રમત છે અહીંયા તો મને એવું લાગે. જો હે उसमें जाते बनाने में दबाते कुछ आता है. બનાનામાં કંઈ થતું જ ન તો આમાં કાંઈક દબા. ડુંગળી એવી ભાઈ. પછી મૂળો એ
અહીં મૂળામાંથી દબાવી મૂળામાંથી તો મૂળો બહાર આવ્યો. ડુંગળીમાં દબાવી ડુંગળી બહાર આવે. કેળા તો ઉપર જ છે, એમાં ક્યાંથી બહાર આવે? કેળામાંથી લાઇટ જ થાય ખાલી. પછી આ જામફળ એનીમાંથી લાઇટ જ થાય. ક્યાં છે આમાં કે દેખાતા નથી. ગાજરને દબાવી શું થાય? ગાજર બહાર આવવા જોઈએ. જો આવ્યો ગાજર ની રીતે બહાર આવ્યા. બટાટાને બહાર કાઢી તો શું થાય? બટાટા બહાર આવ્યા. હા આ શું છે? ફણસને બહાર કાઢી તો ફણસ ઉપર હોય, બહાર ન નીકળે. આ શું છે? ઓરેન્જ છે. ઓરેન્જ એ ઉપર જ હોય, બહાર ન નીકળે. જો સામે રહી. પછી સફરજન ઉપર હોય, લગભગ બહાર નહીં આવે. જો સામે રહ્યા લાઇટ થાય ખાલી. કેરી ઉપર જ હોય એટલે બહાર ન આવે. ક્યાં ગઈ? આમ રહી. પછી આ શું છે? સુરણનું શાક મસ્ત થાય, મેં ખાધેલું. તો સુરણને બહાર કાઢી. ક્યાં છે સુરણ? આવ્યું જો સુરણ. કિલો 2 કિલોનું આવ્યું. કાઢ નીકળ ભાઈ. હા જોઈ લેવા. પછી આ બીટને બહાર કાઢી. એ બહાર આવ્યું. અંદર બીજા પાછળ કાઢ્યો. આ તો આપણે રોંગ સાઈડમાં આવી ગઈ. ઓહો બધું ફ્રૂટ ખાવું હોય તો આવી જાઓ. ખોટું છે પણ ખાવામાં કંઈ છે ને. દેવરાજભાઈ ગુમ ગયે. આ રહ્યા દેવરાજભાઈ. અહીં મોટો પિયાનોમાંથી હું હાલું. બહુ વધી ગયું છે. હવે અમે બધું જોવા નહીં પામી. હવે નીકળી જાય છે અમે પાછા, કારણ કે ઉપર એક માળ રહી ગયો આખો. બસ વહી જાય એમ છે. હાલો.